નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. ઓકે. સૌપ્રથમ છેલ્લે આપણે ધોરણ 11 ની અંદર આઈ થિંક જડત્વની ચાક માત્રા જોઈ ગયા હતા અને ચક્રાવર્તનની ત્રિજ્યા પણ જોઈ ગયા હતા. સેજ જોઈએ કોષ્ટક 1. પહેલા પ્રમેય લઈ લઈએ. એક નાની એવી થિયરી છે પ્રમેય. પહેલા આવશે લંબ અક્ષનો પ્રમેય. લંબ અક્ષનો પ્રમેય મિત્રો, લંબ અક્ષનો પ્રમેય સાવ સિમ્પલ થિયરી છે, નાની એવી થિયરી છે. અહીં લઈ લઈએ સમાંતર અક્ષનો પ્રમેય. લંબ અક્ષનો પ્રમેય એ માત્ર ને માત્ર સમતલ પદાર્થને જ લાગુ પાડી શકાય. લંબ અક્ષનો પ્રમેય માત્ર ને માત્ર લેમિના કે સમતલ્ય સપાટી માટે જ લાગુ પાડી શકાય છે, જેની જાડાઈ કેવી હશે? અવગણ્ય. તો લંબ અક્ષનો પ્રમેય માત્ર ને માત્ર સમતલ્ય પદાર્થ માટે જ લાગુ પાડી શકાય કે જેની જાડાઈ કેવી હશે? અવગણ્ય હોય. હવે કેમ લખી શકાય? જોજો પેલા નિયમ ખાસ. આ એક સમતલ્ય સપાટી છે. આક્સિસ કઈ કહેવાશે? પહેલું સ્ટેપ. સમતલના કેન્દ્રમાંથી પસાર થતી, સમતલના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા નામ આપી દઉં છું x y z. સમતલના કેન્દ્રમાંથી પસાર થતી સમતલના લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા IZA. સ્ટેપ નંબર 2. સમતલને સમાવતી, સમતલને સમાવતી અને પરસ્પર લંબ અક્ષ, સમતલને સમાવતી અને પરસ્પર લંબ અક્ષની, સમતલને સમાવતી અને લંબ એવી, સમતલને સમાવતી અને સમતલને સમાવતી અને લંબ એવી બંને અક્ષોની ચાક માત્રાના સરવાળા જેટલી હોય. નિયમ બની ગયો. સમતલના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ તે સમતલને સમાવતી અને પરસ્પર લંબ હોય તેવી અક્ષોની ચાક માત્રાના સરવાળા જેટલી હોય. શું લખી શકાય? અહીંયા IZ બરાબર સમતલને સમાવતી કોણ થશે? IX પ્લસ IY. અહીં ધારો કે x y z હોય તો શું લખી શકાશે? IY બરાબર IX પ્લસ IZ આમ હોય તો IX બરાબર IY પ્લસ IZ. આ અક્ષ કઈ આવશે? સમતલને લંબ અક્ષને કેન્દ્રમાંથી પસાર થતી. સમતલના કેન્દ્રમાંથી પસાર થાય અને લંબ, સમતલને લંબ હોય તેવી અક્ષને અનુલક્ષીને ચાક માત્રા, સમતલને સમાવતી અને પરસ્પર લંબ હોય તેવી અક્ષોની ચાક માત્રાના સરવાળા જેટલી હોય છે. સાવ સિમ્પલ થિયરી હતી. તમારે માત્ર ખાલી વાક્ય યાદ રાખવાનું હતું, સ્ટેટમેન્ટ. બીજું, સમાંતર અક્ષનો પ્રમેય એ પણ સાવ સિમ્પલ થિયરી છે. પહેલી વસ્તુ યાદ રાખજો, આપેલ
પ્રમેય બધા જ પદાર્થ માટે લાગુ પાડી શકાય. સમાંતર અક્ષનો પ્રમેય કોઈ પણ આકારનો પદાર્થ હોય, કોઈ પણ આકારના પદાર્થ માટે તે લાગુ પાડી શકાય. જોજો પહેલા ખાસ, આ કોઈ પદાર્થ છે, કોઈ એક પદાર્થ. આ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર, પદાર્થનું કોઈ દ્રવ્યમાન કેન્દ્ર, દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષિસ. સ્ટેપ પહેલું. કોઈ પણ પદાર્થના છેડામાંથી, કોઈ પણ પદાર્થના છેડામાંથી, જોજો પેલા ખાસ આ પેલો સ્ટેપ. કોઈ પણ પદાર્થના છેડામાંથી પસાર થતી, કોઈ પણ પદાર્થના છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે. બીજું સ્ટેપ. બીજું સ્ટેપ લખું છું. તે પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી, તે પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને આપેલ અક્ષને સમાંતર હોય તેવી, આપેલ અક્ષને સમાંતર હોય તેવી અક્ષને અનુલક્ષીને ચાક માત્રા આઈસી, આ કઈ કેવા છે અહીંયા, આઈસી, અને પદાર્થના દ્રવ્યમાન અને બંને પદાર્થના દ્રવ્યમાન ઉપરાંત, પદાર્થના દ્રવ્યમાન ઉપરાંત બંને અક્ષ વચ્ચેના, બંને અક્ષો વચ્ચેના લંબંતરના વર્ગના ગુણાકારના સરવાળા જેટલી હોય છે. પછી બોલું છું આખો નિયમ. પહેલો સ્ટેપ શું લખવાનું, આપેલ પદાર્થ. પહેલો સ્ટેપ આવશે કોઈ પણ પદાર્થના છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક માત્રા એટલે. આ બરાબર થઈ ગયું પહેલો સ્ટેપ. બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ. તે પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી, આ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને આપેલ અક્ષને સમાંતર, આપેલ અક્ષને સમાંતર થઈ ગઈ આઈસી. એ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને આપેલ અક્ષને સમાંતર અક્ષ થઈ ગઈ આઈસી. અને તે પદાર્થના દ્રવ્યમાન ઉપરાંત બંને અક્ષ વચ્ચેના અંતર, બંને અક્ષ વચ્ચેનો લંબ અંતર કેટલું કહેવાશે, ડી. તો તે પદાર્થના દ્રવ્યમાન ઉપરાંત બંને અક્ષો વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા જેટલું હોય છે. I બરાબર IC પ્લસ md સ્ક્વેર. ક્લિયર? ડી બરાબર શું કહેવાશે, બંને અક્ષ વચ્ચેનો લંબ અંતર. તો મિત્રો બંને થિયરમ તમારે યાદ રાખવાના છે. ક્લિયર? હવે એક કોષ્ટક જોઈએ આપણે કે અલગ અલગ પદાર્થો માટે જડત્વની ચાક માત્રા કેવી કેવી હોય. જોઈએ.
ક્રમ, પદાર્થ, અહીંયા લઈએ છીએ આપણે સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. અહીંયા આવશે સમતલને સમાવતા, સમતલને સમાવતા અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. અહીં લખી નાખીએ આપણે આકૃતિ. ભેગા લખી નાખીએ અહીંયા ચક્રાવર્તન ત્રિજ્યા. જોઈએ પહેલું સ્ટેપ. પદાર્થ લઉં છું બિંદુવત. જો પદાર્થ બિંદુવત લઈએ તો એમાં કઈ પસાર થતી ચાક માત્રા હોય નહીં, તો લખી શકાય I બરાબર mr સ્ક્વેર. I બરાબર mr સ્ક્વેર. સૂત્ર લખી શકાય I બરાબર mk સ્ક્વેર. I બરાબર mk સ્ક્વેર. આકૃતિ કેવી આવશે? બિંદુવત. ચક્રાવર્તન ત્રિજ્યા લખી શકાશે k બરાબર, ચલો k અહીંયા I બરાબર m, I બરાબર mk સ્ક્વેર, m બરાબર m, તો k સ્ક્વેર બરાબર r સ્ક્વેર, તો લખી શકાશે k બરાબર r. બીજો પદાર્થ લઈએ રિંગ. બીજો પદાર્થ કયો લઈએ છીએ? રિંગ. તો જો પેલા ખાસ રિંગ માટે શું આવશે? લખી નાખું ડાયાગ્રામ. આ રિંગ, દ્રવ્યમાન કેન્દ્ર, સમતલને સમતલને લંબ એટલે કોણ કહેવાશે? અક્ષિસ આ કહેવાશે. એને જોઈ છે અનુલક્ષી ચાક માત્રા, તો લખી શકાશે I બરાબર mr સ્ક્વેર. અહીંયા લખવું હોય તો આ સમતલ, સમતલને સમાવતી એટલે આ અક્ષ કહેવાશે. સમતલને સમાવતી અક્ષ આ કહેવાય. સમતલને સમાવતી અક્ષ પર સૂત્ર શું મળશે આપણને? I બરાબર mr સ્ક્વેર બાય 2. સમતલને સમાવતી અક્ષ આવશે તો તમારે છેદમાં 2 આવી જાય. છેદમાં શું આવશે? 2 આવશે. ચક્રાવર્તન ત્રિજ્યા k કેટલા મળશે? r. અને k કેટલા મળશે? r બાય √2. k બરાબર r બાય √2. ત્રીજું સ્ટેપ લઈએ તકતી. બીજું નામ શું કહેવાશે? લેમિના. જો લેમિનાની વાતચીત કરતા હોય તો આ તકતી એના કેન્દ્રમાંથી પસાર થાય, સમતલને લંબ. સૂત્ર યાદ રાખજો I બરાબર mr સ્ક્વેર બાય 2. I બરાબર mr સ્ક્વેર બાય 2. ચક્રાવર્તન ત્રિજ્યા તો I બરાબર m બરાબર m, k સ્ક્વેર બરાબર r સ્ક્વેર બાય 2, તો કાઢો વર્ગમૂળ, k બરાબર r બાય √2. તકતીના સમાવતી સમતલ હોય તો છેદમાં 2 વધી જશે, તો I બરાબર mr સ્ક્વેર બાય 4, k બરાબર r સ્ક્વેર નું વર્ગમૂળ r, 4 નું વર્ગમૂળ 2. ત્યાર પછી એથી વિશે આગળ વાતચીત કરીએ. પોલો.
નળાકાર, પોલો નળાકાર. તો એમાં કઈ અક્ષર બક્ષર કઈ આવશે નહીં, ડાયરેક્ટ તમે લખી નાખો. તો લખી શકાશે I બરાબર mr સ્ક્વેર, k બરાબર શું લખી શકાશે r. અહીંયા નક્કર નળાકાર લઈ લઈએ. તમે નક્કર નળાકાર લેશો ઘટ જશે પદાર્થ, તો છેદમાં 2 વધી જશે. k બરાબર લખી શકાશે r બાય √2. પછી પોલો ગોળો લઈએ. જો પોલો ગોળો લઈએ તો લખી શકાશે I બરાબર 2/3 mr સ્ક્વેર. I બરાબર 2/3 mr સ્ક્વેર. તો ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી મળશે આપણને? r સ્ક્વેર નું વર્ગમૂળ 2/3 નું વર્ગમૂળ √2/3 r સ્ક્વેર નું વર્ગમૂળ r. એવી રીતે આપા કાઢા 72 શું લખી શકાય? k બરાબર r, k બરાબર r. હવે સાતમી વસ્તુ લઈ લઈએ. નક્કર ગોળો. નક્કર ગોળો લેવામાં આવે તો કહેવાય ચક્રાવર્તન ત્રિજ્યા મળશે, છેદમાં 2 વધી જશે 2/5 mr સ્ક્વેર. ચક્રાવર્તન ત્રિજ્યા √2/5 r સ્ક્વેર નું વર્ગમૂળ r. પછી આઠમો પદાર્થ લઈએ લંબચોરસ. તો ક્યાં આવશે? સમતલ ને લંબ અને તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા લખી શકાશે I બરાબર 1/12 ml સ્ક્વેર. ચક્રાવર્તન ત્રિજ્યા 1 નું વર્ગમૂળ 1 12 નું વર્ગમૂળ √12 l સ્ક્વેર નું વર્ગમૂળ l. તો l/√12 અથવા લખી શકાશે l/2√3. ડાયાગ્રામ દોરવો હોય તો પછી નવમું વસ્તુ લઈ લઈએ લંબચોરસમાં જ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષિસ IC, કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષિસ, કુલ લંબાઈ કેટલી હોય l, અડધી લંબાઈ કેટલી કહેવાશે l/2. તો લખી શકાય સમતલને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી, સમતલને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા લખી શકાશે I બરાબર સમાંતર અક્ષનો પ્રમેય તમે સાબિત કરી શકો. અત્યારે સાબિત કરતો નથી. I બરાબર 1/3 ml સ્ક્વેર, k બરાબર l/√3. તો અલગ અલગ પદાર્થ માટે જડત્વની ચાકમાત્રા કેવી હશે? અલગ અલગ હોય છે. તો આ મેં તમને ખાલી માત્ર કોષ્ટક બતાવ્યું. દરેકની સાબિતી આવે છે, પણ જે આપણને સાબિતી ફર્ધર જે જરૂર પડશે તે આપણે આગળ શોધતા જશું. અત્યારે સાબિતી આપતો નથી. ક્લિયર? કુલ કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11. કુલ કેટલા વસ્તુ થઈ ગઈ?
તમને 11 પદાર્થની માહિતી આપી. પહેલો બિંદુવત પદાર્થ 2 3 4 5 6 7 8 9 10 11. ક્લિયર છે કે ડાઉટ આમાં નથી ને? ઓકે, જોઈએ હવે સેજ મોસ્ટ ટાઈમ એક દાખલો જોઈ લઈએ ભેગા ભેગ. ટાઈમિંગ જોઈ લઉં. જો પહેલા ઉદાહરણ નંબર 9 મોસ્ટ એમપી દાખલો છે. એક 3 મીટર લાંબી નિસરણી જે 20 કિલોગ્રામ વજન ધરાવે છે તે ઘર્ષણ રહિત દિવાલ પર ઝુકાવેલ છે. ડાયાગ્રામમાં બતાવેલ પ્રમાણે તેનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે. તો દિવાલ અને ભોયતળિયાના પ્રતિક્રિયા બળ શોધો. જો શું કે રકમ આપેલા, નિસરણીની કુલ લંબાઈ કેટલી છે? 3 મીટર. કુલ દળ કેટલું છે? m બરાબર 20 કિલોગ્રામ. ઘર્ષણ રહિત દિવાલ, દિવાલ કેવી છે? ઘર્ષણ રહિત છે. તો ડાયાગ્રામમાં બતાવ્યા પ્રમાણે તેના નીચેના છેડા દિવાલથી, નીચેનો છેડો દિવાલથી કેટલા અંતરે છે? 1 મીટર દૂર છે. તો દિવાલ અને ભોયતળિયાના પ્રતિક્રિયા બળો તમારે શોધવાના છે. જો સૌપ્રથમ આ દિવાલ છે. શું છે? આ દિવાલ. પછી અહીંયા શું મૂકી છે? કુલ લંબાઈ કેટલી છે? નિસરણીની કુલ નિસરણી મૂકી છે અહીંયા. તો નિસરણીની કુલ લંબાઈ કેટલી છે? L બરાબર 3. પછી નીચેનો છેડો દિવાલથી કેટલા અંતરે છે? આ નીચેનો છેડો દિવાલથી કેટલા અંતરે છે? 1 મીટર અંતરે છે. R બરાબર 1 મીટર. તો હવે જો ધ્યાન આપજો ખાસ, દિવાલ કેવી છે? ઘર્ષણ રહિત છે. દિવાલ ઘર્ષણ રહિત હોય તો દિવાલ ઉપર લાગતું પ્રતિક્રિયા બળ ક્યાં હોય? દિવાલથી લંબ હોય. નામ આપી દઈએ આપણે F1. આ નિસરણી છે તો નિસરણીનું લંબ પ્રતિક્રિયા બળ ક્યાં લાગતું હશે? આને લંબ હોય. બળ કયું હશે? F2. પણ અહીં નિસરણી જમીન પર દિવાલથી દૂર ખસે નહીં, તે માટે જમીન પર શું લાગતું હશે? જરૂરી ઘર્ષણ બળ લાગે છે. તો ઘર્ષણ બળ ક્યાં હશે? જે ક્યાં હશે? દિવાલ તરફ હશે. આ શું લાગતું હશે? એક ઘર્ષણ બળ Fs. જો ઘર્ષણ બળ લાગતું હોય તો
ઘર્ષણ બળની લંબ શું હોય? લંબ પ્રતિક્રિયા બળ હોય. અહીંયા આ ખૂણો કેટલા અંશનો હશે? આલ્ફા. અહીં જમીન પર રહેલ છેડાનું લંબ પ્રતિક્રિયા બળ કયા સ્વરૂપમાં હશે? ઘર્ષણ બળ Fs અને લંબ બળ n સ્વરૂપના ઘટકમાં હશે. છે ને? Fs કયા સ્વરૂપમાં છે? F2 કયા સ્વરૂપમાં છે? ઘર્ષણ બળ Fs અને લંબ બળ n સ્વરૂપમાં છે. ચલો સૌપ્રથમ આકૃતિમાં નામ આપી દો A B C. માપ ખૂણો B બરાબર ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 અંશ માટે લખી શકાશે પાયથાગોરસ મુજબ AB² + BC² બરાબર AC². તો AB² બરાબર શું લખી શકાશે? BC એમને BC કેટલા છે? 1. AC કેટલા છે? 3. 3 નો વર્ગ 9. એક આ બાજુ એવા તો -1. કેટલા લખી શકાશે વર્ગમૂળ લેતા? 8 નો વર્ગમૂળ કેટલા કહેવાશે? 2√2. 8 કેમ લખી શકાય? 4 × 2. 4 નું વર્ગમૂળ 2. 2 નું વર્ગમૂળ √2. આ કેટલા મળશે આપણને? L બરાબર સ્મોલ l બરાબર 2√2. કેપિટલ L. હવે અહીં નિશાનીનું કુલ વજન તેના ક્યાં હોય? ગુરુત્વીય કેન્દ્ર પર હોવાથી આ શું લાગતું હશે? વજન બળ બરાબર W બરાબર mg. હવે ધ્યાન આપજો. m કેટલા છે? 20. g કેટલા છે? 9.8. કરો જે ગણતરી કેલ્ક્યુલેટરમાં. 9.8 × 20 196. ક્યાં લાગશે? અધો દિશામાં. નિશાની સ્થિર હોવાથી નિશાની કેવી છે? સ્થિર હોવાથી નિશાની સ્થિર હોવાથી રેખીય સંતુલનમાં લખી શકાય શિરોલંબ બળો સરખાવતા લખી શકાય W બરાબર n. W બરાબર n. n કેટલા તો લખી શકાશે 196 ન્યૂટન. એવી રીતે સમસ્થિતિજ બળો સરખાવતા તો અહીંયા લખી શકાશે F1 બરાબર F2 થાય. સમીકરણ નંબર 1. ત્યાર પછી નિશાની કેવી છે? સ્થિર છે ને? નિશાની જો સ્થિર છે તો તે રેખીય સંતુલનમાં તો છે જ, ઉપરાંત ચાકગતિય પણ કેવી હશે? સંતુલનમાં હશે. નિશાની સ્થિર હોવાથી તે ચાકગતિમાં પણ કેવી થશે? સંતુલન થશે. માટે
નિસરણીના નીચેના છેડાને અનુલક્ષીને કુલ ટોક શોધવા. જો આપણે નિસરણીના નીચેના છેડાને જો આપણે અનુલક્ષીને વિચારતા હોય તો જોજો હવે ખાસ. લખી શકાશે અહીંયા ટો બરાબર ટો 1 પ્લસ ટો 2 પ્લસ ટો 3 પ્લસ ટો 4. તો આ મધ્ય બિંદુ હશે ને, મધ્ય બિંદુ હોય તો આંતર કેટલો કહેવાશે? આંતર કેટલું કહેવાશે? 1 ના અડધા કેટલા કહેવાય? 0.5 મીટર. મધ્ય બિંદુ હોય એટલે ચો કુલ ટોક શોધવા માટે શું લખી શકાય? ટો બરાબર ટો 1 પ્લસ ટો 2 પ્લસ ટો 3 પ્લસ ટો 4, જ્યાં ટો બરાબર r ક્રોસ f, આ લંબ કેવા છે પાછા f, થીટા બરાબર 90. ઉપરાંત જમણા હાથના સ્ક્રૂનો નિયમ વાપરી દિશા મુકતા તો લખી શકાશે. જો પહેલા ખાસ હવે અહીંયા લખી શકાય આ બિંદુ કેટલું હશે? અંત કેટલું હશે? અહીંયા 0. જો પહેલા ખાસ ટો 1 માટે શું આવશે પહેલા? તો લખી શકાશે ત્યાં L F1. એ પદ કેવો આવશે? જો પહેલા L નીચે છે, પહેલી આંગળી L, બીજી આંગળી F. આ રીતે આવશે. જોઈ લેજો પહેલા અહીંયા ખાસ છે L, પછી F. આ ક્યાં આવશે? અંદર તરફ. તો લખી શકાશે માઇનસ પ્લસ. કુલ ટોક કેટલું થશે? 0 થશે. કુલ ટોક કેટલું થશે? અહીંયા 0. ટો 2 કેટલા છે જોવો છે અહીંયા. બીજું બળ લઉં છું અહીંયા. વજન બળ ક્યાં આવે છે? નીચે આવે છે. તો અંતર કેવું કહેવાશે? ચલો પહેલા અંતર અંતર બળ ક્યાં આવે છે? નીચે. તો ટોર્ક ક્યાં આવશે? બહાર તરફ. ટોર્ક બહાર તરફ આવશે તો લખી શકાશે પ્લસ. લખી શકાશે 0.5 ઇન્ટુ W. તો 3 0 અંતર ઉપર આવેલા છે. 0 પર આવેલા તો બધું કેવો થશે? 0 0 0 ઇન્ટુ n વત્તા 0 ઇન્ટુ fs બરાબર જવાબ કેટલો કહેવાશે? અહીંયા 0. તો 0 માઇનસ LF1 પ્લસ 0.5 W માઇનસ આ બાજુ આવશે તો પ્લસ. તો એલેન્સ માં છે આ બાજુ એવા તો છેદમાં W કેટલા છે? શોધ્યા હતા આપણે 196. L કેટલા છે? 2√2. તો લખી શકાશે અહીંયા 1.414. કરો જશે ગણતરી કેલ્સીમાં. .5 ઇન્ટુ 196 ભાગ્યા 2 ભાગ્યા 1.414 આવશે 34.65 ન્યૂટન. સમીકરણ નંબર કેટલા મૂકી દઈએ? બીજું. અહીં સમીકરણ 1 અને 2 પરથી F1 બરાબર F2 હોવાથી શું લખી શકાશે? ત્યાં F1 બરાબર F2 હોવાથી લખી શકાશે ત્યાં 1 મિનિટ
મેસેજ F2 નહીં આવે ને અહીંયા તો બ કહી શકશો સોરી FS છે સોરી અહીંયા કેટલા છે FS છે એ શું આવશે F1 બરાબર FS હોવાથી લખી શકાય FS બરાબર 34.65 ન્યૂટન હવે મારે તો શું જોઈએ છે F2 જોઈએ છે આન્સર નંબર પહેલો હતો મારે શું જોઈએ છે F2 જોઈએ છે તો મારે F2 જોતો હોય તો મેં શું જોશે પહેલા ઘટક લેવા પડશે મારે એના ચલો ઘટક લઈ લ્યો કયો ભાગ કાઢી નાખું આ ભાગ કાઢી નાખું છું બીજો ભાગ ચલો F2 શોધવા માટે F2 શેના બનેલા હશે એનો x ઘટક અને y ઘટક x ઘટક કયો છે fs y ઘટક કયો છે n તો મૂલ્ય માટે લખી શકાશે વર્ગમૂળમાં પહેલાના માનનો વર્ગ વત્તા બીજાના માનનો વર્ગ fs કેટલા છે 34.65 આખાનો વર્ગ અને n કેટલા હતા શોધ્યા હતા આપણે 196 આખાનો પાછો સ્ક્વેર 34.65 નો સ્ક્વેર કરો જી તો જવાબ આવશે 1200.6 196 નો સ્ક્વેર કરો જી 38,416 કરો બેનો સરવાળો 39,616.6 કાઢો વર્ગમૂળ 199 ન્યૂટન દિશા શોધવા માટે લખી શકાય આલ્ફા બરાબર tan ઇન્વર્સ ym છેદમાં xm ym કેટલો છે n xm કેટલો છે fs n કેટલા છે 196 અને fs કેટલા છે fs 34.65 તો લખી શકાશે 5.6566 તો જોવો जी નેચરલ 10 લોગ ટેબલ ની અંદર નેચરલ 10 જોવો લોગ ટેબલ માં 5 પોઈન્ટ છે 5 પોઈન્ટ 6566 તો આપણને લગભગ સીધું ક્યાં આપ્યું છે 140 આપ્યા છે 170 આપ્યા છે સીધું ક્યાં આવશે 80 ડિગ્રી લગભગ જવાબ કેટલો આવશે છે 170 5.170 5.170 ની આસપાસની કિંમત થઈ ગઈ એની આગળની કિંમત છે 5.140 એ હાલે નહીં નજીક કોણ છે 5.670 તો 5.670 ની કિંમત કોની કહેવાશે 80 જોવો જી બુકમાં એક છે જવાબ 80 ડિગ્રી યસ મિત્રો દાખલો સાવ સિમ્પલ હતો આન્સર નંબર બીજો હતો આન્સર નંબર ત્રીજો દાખલો સાવ સિમ્પલ છે તમારે ખાલી માત્ર એનો કન્સેપ્ટ વાપરવાનો છે કઈ જગ્યાએ સંતુલન થશે રેખીય સંતુલન અને ચાકગતીય સંતુલન મેં ચાકગતીય સંતુલન લીધું છે મેં દિશા પણ બતાવી છે દિશા ક્યાંથી આવી છે જમણા હાથના નિયમ પરથી ક્લિયર ઓકે તો અહીં સુધી રાખીએ આવતા લેક્ચરની અંદર પછી લગભગ દાખલા બાકી છે એ જોઈશું ઓકે થેન્ક યુ વેરી મચ